મોરબી મહાપાલિકા દ્વારા આજે પંચાસર ચોકડી નજીક ડિમોલેશન શરૂ કરાયું છે, જેમાં જેસીબી દ્વારા દુકાનો, કાચા મકાનો અને છાપરા સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. આ બાબતે વાત કરીએ તો મહાપાલિકા દ્વારા આજે વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત પંચાસર ચોકડીથી પંચાસર રોડ સુધીના રસ્તામાં ડિમોલેશન કરાઈ રહ્યું છે, જેમાં 3 દુકાનો, 4 થી 5 છાપરા, 7 થી 8 વંડી અને 2 કાચા મકાન તોડવામાં આવી રહ્યા છે. આ રોડ 18 મીટર પહોળો છે, જેમાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. કાર્યવાહી સમયે પોલીસ બંદોબસ્ત સાથે મહાનગરપાલિકાના મેડમ મોરડિયા, હિતેશભાઈ રવિશિયા, ટાઉન પ્લાનર શુભમ પટેલ સહિતનો સ્ટાફ હાજર હતા. આજે વન વીક વન રોડ અંતર્ગત મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ, પંચાસર ચોકડીથી પંચાસર ગામ તરફના રસ્તે આપણે લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં જે જાહેર કરેલા રસ્તાઓ છે તે પૈકીના રસ્તામાં રસ્તો ખુલ્લો કરવા અંગેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટમાં અંદાજિત 18 મીટરનો રસ્તો છે. તે 18 મીટરના રસ્તામાં આવતા દબાણો દૂર કરવાની માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. અંદાજે કેટલા દબાણો થાય છે? 8 થી 10 જેટલા દબાણો છે. કમ્પાઉન્ડ વોલ અને નાના મોટા દબાણો છે. તમારું નામ ને હોદ્દો? મોરબી મહાનગરપાલિકામાંથી જુનિયર ટાઉન પ્લાનર શુભમ પટેલ નામ. જેડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ, મોરબી.